વલસાડના નાનકવાડા રસ્તા ઉપર બમ્પર હટાવવા બાબતે ઉપસરપંચની હત્યા કરાઈ। વલસાડ નાનકવાડા ગામમાં કેટલાક સમયથી રસ્તા ઉપર બમ્પર બનાવવા બાબતે વારંવાર બે જૂથ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, જેમાં ડેપ્યુટી સરપંચ અને ગામ લોકોએ બમ્પર તોડવા જતા બીજા જૂથના લોકોએ હુમલો કરી દેતા ઉપસરપંચના માથાના ભાગે લાકડાના ફટકા મારતા ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેમનું મરણ થયા હોવાનું ફરજ પરના તબીબીએ જણાવ્યું હતું। જોકે આ રસ્તાના બમ્પર બાબતે અવારનવાર અકસ્માતના બનાવો થતા હોય છે, જેના કારણે ગ્રામ પંચાયતમાં ફરિયાદો ઉઠતી હોય છે। પંચાયતના ઉપસરપંચ હિતેશ રમેશ પટેલને બમ્પર તોડવાની જાણકારી આપી હતી, પરંતુ બમ્પર તોડવામાં આવેલી ન હતી અને લોકોને મુશ્કેલી વધતા ઉપસરપંચ તેમજ ગામના મોટી સંખ્યાના લોકો રસ્તા પર ઉતરી પડ્યા હતા અને બમ્પર તોડવા લાગ્યા હતા। તે સમયે મનોજ મોહન પટેલ અને તેમના ભાઈ તથા કેટલાક લોકો લાકડા અને કુલ્હાડી લઈ રસ્તા પર દોડી આવ્યા હતા અને મારામારી કરી હતી। મનોજે ઉપસરપંચના માથામાં લાકડાનો ફટકો મારવાથી ઉપસરપંચ ઘાયલ થઈ ગયા હતા। મામલો ગંભીર બનતા ઘટના સ્થળે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ મામલો કાબૂમાં લીધો હતો, જેમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આજ રોજ સોમવારના 8 આરોપીની ધરપકડ કરી હતી, જેમાંથી 5 મહિલા અને 3 પુરુષની ધરપકડ કરી હતી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। નાનકવાડા ગ્રામ પંચાયતની હદમાં હાલના આરોપીઓના ઘરની બાજુમાં એક આરોપી દ્વારા સ્પીડ બ્રેકર કોન્ક્રીટના 2 સ્પીડ બ્રેકર પોતાના દરવાજા પાસે બનાવી દેવામાં આવેલા હતા, જેને લીધે ગ્રામજનોને તકલીફ ઊભી થતી હતી। મોટા સાઇઝના જે સ્પીડ બ્રેકર બનાવેલા એને લીધે ઘણા ગ્રામજનો કે આમ જનતાને તકલીફ થતા કેટલાક પડી પણ જતા એવા બનાવ બનેલા હતા, જેને લઈને ગ્રામજનો અને ડેપ્યુટી સરપંચ કે જે મરણ જનાર હતો હિતેશ કરીને આ બધાએ ભેગા થઈ અને આ કોન્ક્રીટનું સ્પીડ બ્રેકર તોડવા માટે થઈને ગ્રામના માણસો સાથે એકત્રિત થતા અચાનક ઉશ્કેરણીનો બનાવ બનેલ। સામેવાળાના ઘર પાસે આ સ્પીડ બ્રેકર હોય એવો પણ ઉશ્કેરાઈ ગયેલ અને અચાનક આ બનાવ બનવા પામેલ હતો, જેમાં આરોપી દ્વારા મારામારી કરતા એક સળિયા જેવો ભાગ મરણ જનારના મરણતોલ ફટકો માથાના ભાગે વાગતા વાઇટલ પાર્ટની અંદર ઇન્જરી થતા સારવાર દરમિયાન એનું મોત થયેલ છે। સર મારી કોણ હતા? મરણ જનાર છે હિતેશ પટેલ, એ પણ નાનકવાડાના ડેપ્યુટી સરપંચ હતા અને એક સારું કામ પણ કરતા એવી એમની છાપ હતી, ગામજનોમાં પણ એમની સારી છાપ હતી, લોકોપયોગી કામગીરી કરતા એવી એમની એક સારી છાપ હતી અને બહોળો ચાહક પર ધરાવતા હતા। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ।